રાજ્યમાં આગામી 5 દિવસ ગરમી પોકારાવશે ત્રાહિમામ. હવામાન વિભાગની આગાહી 3 થી 5 ડિગ્રી વધવાનું અનુમાન. ભાવનગર રેગિંગ કાંડમાં 4 વિદ્યાર્થી તત્કાળ અસરથી સસ્પેન્ડ. ઇન્ટર્નશીપ કમ્પ્લીશન અને કોલેજમાં જમા અન્ય સર્ટિફિકેટ ના આપવાનો નિર્ણય. એન્ટી રેગિંગ કમિટીએ કરી કાર્યવાહી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. એડીસી બેંકના સ્વર્ણિમ શતાબ્દી સમાપન મહોત્સવ ઉપરાંત વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી. રક્ષામંત્રી રાજનાથસિંહનું પીઓકેને લઈને મોટું નિવેદન. કહ્યું, પાકિસ્તાનથી આશા નથી કે તે પીઓકે પરત કરશે. ત્યાંના લોકો ખુદ ભારતમાં વિલયની કરશે માંગ. ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ. ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ 11માં મોટા ફેરફારની શક્યતા. બપોરે 2:30 વાગે રમાશે બંને ટીમ વચ્ચે મેચ.